ભગવાન પર વિશ્વાસ કરવાવાળા લોકોની ભગવાન કેવી રીતે મદદ કરે છે। મિત્રો, અમારો વિશ્વાસ કરો કે તમે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળશો તો તમારો ભગવાન પરનો વિશ્વાસ ડબલ વધી જશે। ભગવાને કેવી રીતે એક ભક્તના ભરોસાની લાજ રાખી હતી। કહેવાય છે કે કદાચ ભગવાનમાં દ્રઢ વિશ્વાસ હોય અને મનમાં કોઈ પણ પ્રકારની ખોટ ન હોય તો એવા વ્યક્તિનું ક્યારેય ખરાબ નથી થતું। કહેવાય છે કે સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નથી થઈ શકતું। ઘણા લોકો એવું કહે છે કે ભગવાન અમારી વાત નથી સાંભળતા, પરંતુ એવું નથી હોતું। ક્યાંક ને ક્યાંક એ મનુષ્યની ભક્તિમાં થોડી ઘણી કમી રહી જતી હોય અથવા તો એની ભક્તિમાં સ્વાર્થ હોય છે। એટલા માટે એવા ભક્તોની વાત ભગવાન નથી સાંભળતા। જે વ્યક્તિને ભગવાન પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ અને અતૂટ વિશ્વાસ હોય છે એવા લોકોની પ્રાર્થના ભગવાન જરૂર સાંભળે છે અને એવા લોકોની મદદ પણ કરે છે, પરંતુ ભગવાન પર વિશ્વાસ સાચો હોવો જોઈએ। મિત્રો, આ સત્ય ઘટના ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ વૃંદાવનની છે। વૃંદાવનની ગલીઓમાં એક સંત રહેતા હતા। બધા જ લોકો એને પ્રેમથી જજ સાહેબ કહીને બોલાવતા હતા। એકવાર અમુક લોકોએ બીજા સાધુ મહાત્માને પૂછ્યું કે હે મહારાજ, આ મહાત્માજીને લોકો જજ સાહેબ શા માટે કહે છે? ત્યારે એ સાધુ મહાત્માએ કહ્યું કે આ મહાત્માને લોકો જજ સાહેબ એટલા માટે કહે છે કેમ કે એ સંન્યાસી બન્યા પહેલા એક કોર્ટમાં ન્યાયાધીશના પદ પર તૈનાત હતા। લોકોના ગુનાહોનો ફેસલો કરતા હતા, લોકોની સમસ્યાઓનું સમાધાન કરતા હતા। એ પોતાના નિર્ણયથી પાપી લોકોને દંડ આપતા અને નિર્દોષોને ન્યાય આપતા હતા, સાચા ખોટાના નિર્ણય કરતા હતા। એક દિવસ એના જીવનમાં એવી ઘટના બની ગઈ એટલે એમણે એની નોકરી, ઘર, પરિવાર બધું જ છોડીને ભગવાનનું શરણ લઈ લીધું। ત્યારબાદ આ સાધુ મહાત્માએ જજ સાહેબના જીવનમાં ઘટેલી એ ઘટનાનું વર્ણન કર્યું અને કહેવા લાગ્યા કે આ 20 વર્ષ પહેલાની વાત છે। જે અદાલતમાં એ જજ હતા એ જિલ્લાના એક નાના એવા ગામમાં દીનાનાથ નામનો એક વ્યક્તિ રહેતો હતો। એ વ્યક્તિ ભગવાનનો ભક્ત હતો। દીનાનાથનું મન ખૂબ જ નિર્મળ હતું। ભગવાન પ્રત્યે એના મનમાં ખૂબ આસ્થા હતી। એની સૌથી સારી વાત એ હતી કે એ ક્યારેય કોઈ કામને મેં કર્યું છે એવું નહોતા માનતા। એના મોઢા પર એક જ નામ આવતું હતું કે ભગવાન જાણે। આ બધું જ ભગવાનની કૃપાથી થઈ રહ્યું છે। ભગવાનની દયાથી બધું જ સારું થઈ જશે। મારું કામ ભગવાન કરી આપે છે તો પછી મારે કઈ વાતની ચિંતા હોય? ક્યારેક એના જીવનમાં કોઈ ઘટના બની જાય અને કોઈ એને પૂછતા હોય કે દીનાનાથ, આ બધું કેવી રીતે થઈ ગયું? ત્યારે એના મોઢેથી એક જ વાત નીકળતી કે ભાઈ, મને કાંઈ નથી ખબર। આ બધું કેવી રીતે થયું છે એ બધું તો મારો ભગવાન જાણે છે। એને જ બધી ખબર હશે કે આ બધું કેવી રીતે થયું છે। ક્યારેક કોઈ વ્યક્તિ કોઈ પરેશાનીમાં હોય અને એને પૂછી લે કે અરે દીનાનાથ, હું ખૂબ મોટી પરેશાનીમાં ફસાઈ ગયો છું, હવે મારે શું કરવું? ત્યારે દીનાનાથજી એક જ વાત કહેતા કે ભાઈ, મને નથી ખબર, પરંતુ તમારી પરેશાનીનું કારણ તો ભગવાન જાણે છે। કહેવાનો મતલબ એ છે કે કદાચ કોઈ પણ કામ હોય એ દરેક કામને ભગવાન પર નાખી દેતા। મિત્રો, દીનાનાથજીના માતા પિતાએ એને જે નામ આપ્યું હતું એ નામથી તો લોકો એને નહોતા બોલાવતા, પરંતુ એના સ્વભાવના કારણે લોકો એને ભોલો કહીને બોલાવતા હતા। દીનાનાથજી રોજ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં જતા અને મંદિરમાં જઈને ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરતા। દીનાનાથજીનો પરિવાર પણ ખૂબ સાધારણ અને ભગવાનની ભક્તિ કરવાવાળો પરિવાર હતો। એની પત્ની ખૂબ જ સુશીલ હતી। દીનાનાથને 2 દીકરા હતા, 1 દીકરી હતી। ધીરે ધીરે દીકરી જ્યારે વિવાહ યોગ્ય થઈ ત્યારે એક દિવસ એની પત્નીએ દીનાનાથજીને કહ્યું કે આપણી દીકરી હવે વિવાહ લાયક થઈ છે, એટલા માટે કોઈ સારું ઘર જોઈને આપણી દીકરીના વિવાહ કરાવી દો। પત્નીની વાત સાંભળીને દીનાનાથે કહ્યું કે તું ચિંતા શા માટે કરે છે? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ચાહશે ત્યારે દીકરીના વિવાહ પણ થઈ જશે।
પોતાના પતિના આવા વચનો સાંભળીને એની પત્ની કહેવા લાગી કે આપણી પાસે એટલા પૈસા પણ નથી અને પૈસા વગર દીકરીના વિવાહ કેવી રીતે થશે? પત્નીની વાત સાંભળીને દીનાનાથ ફરી કહેવા લાગ્યા કે તું ચિંતા શા માટે કરે છે? ભગવાન શ્રી કૃષ્ણની દયાથી બધું જ સરખું થઈ જશે. આટલું કહીને દીનાનાથજી ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે જતા રહ્યા. થોડા સમય બાદ ભગવાનની દયાથી એને પોતાની દીકરી માટે એક સારો છોકરો મળી ગયો અને વિવાહનો દિવસ નક્કી થયો. આ બાજુ જહાન આવવાના 10 દિવસ બાકી રહ્યા હતા ત્યારે દીનાનાથની પત્નીએ ફરીથી પોતાના પતિને કહ્યું કે સાંભળો છો, આપણી દીકરીના વિવાહમાં હવે વધારે સમય નથી રહ્યો અને હજુ સુધી તમે પૈસાની કોઈ વ્યવસ્થા પણ નથી કરી, એટલે હવે તમારે પૈસાની વ્યવસ્થા કરવી જોઈએ, નહીતર આપણી બદનામી થશે. પત્નીની વાત સાંભળીને દીનાનાથજી પોતાના ગામના એક શેઠના ઘરે ગયા. એમણે એવું વિચાર્યું હતું કે અત્યારે શેઠજી પાસેથી પૈસા લઈને દીકરીના વિવાહ કરી નાખીએ અને થોડા સમય બાદ એને ચૂકવી દઈશું. શેઠના ઘરે પહોંચીને એણે શેઠજીને પ્રણામ કર્યા અને જ્યારે શેઠજીએ એને આવવાનું કારણ પૂછ્યું ત્યારે એમણે ખૂબ સાદગીથી જણાવી દીધું કે શેઠજી, મારી દીકરીના વિવાહ છે એટલે મારે થોડા પૈસાની જરૂર છે, એટલે તમે મને થોડા પૈસા આપશો તો હું થોડા સમય બાદ વ્યાજ સાથે તમારા પૈસા પાછા આપી દઈશ. ત્યારબાદ શેઠજીએ દીનાનાથે જેટલા પૈસા માંગ્યા હતા એટલા પૈસા આપી દીધા અને પોતાના ખાતામાં તારીખ લખી લીધી. હવે દીનાનાથજી આ પૈસા લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા અને ઘરે પહોંચીને એ પૈસા પોતાની પત્નીને આપી દીધા અને ત્યારબાદ એ ભગવાનના મંદિરે જતા રહ્યા, કેમ કે ભગવાનની સેવા કર્યા વગર એને ચેન નહોતું પડતું. મિત્રો, હવે એ દિવસ પણ આવી ગયો જે દિવસે દીનાનાથજીની દીકરીના વિવાહ કરવાના હતા. ખૂબ ધામધૂમથી પોતાની દીકરીના વિવાહ કરાવ્યા. એને ઘણું બધું દાન દહેજ આપીને પોતાના ઘરેથી વિદાય આપી. જ્યારે દીકરીના વિવાહ થઈ ગયા અને દીકરી પોતાના સાસરિયામાં જતી રહી, ત્યારબાદ દીનાનાથજીએ પોતાના બંને દીકરાઓને બોલાવીને એવું કહ્યું કે દીકરાઓ, ભગવાન શ્રી કૃષ્ણની કૃપાથી તમારી બહેનના વિવાહ થઈ ગયા છે અને હવે તમે પણ મોટા થઈ ગયા છો, એટલા માટે તમે બંને તમારી જવાબદારી સમજવાની કોશિશ કરો અને તમે કોઈ કામ ધંધો કરવાનું ચાલુ કરો, કેમ કે આપણા પર શેઠજીનું લેણું છે અને આપણે એ લેણું નહીં ચૂકવીએ તો વ્યાજ ઘણું વધી જશે. મિત્રો, દીનાનાથજીના બંને પુત્રો ખૂબ આજ્ઞાકારી હતા. જ્યારે બંને દીકરાઓએ પોતાના પિતાજીની આવી વાત સાંભળી ત્યારે મોટો દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, અમે બંને ભાઈઓ શહેરમાં જઈને કોઈ કામ ધંધો કરશું અને શેઠનું લેણું ચૂકવી દઈશું. દીકરાની વાત સાંભળીને દીનાનાથ ખૂબ ખુશ થયા અને પોતાના દીકરાઓને આશીર્વાદ આપીને ભગવાનના મંદિરે જતા રહ્યા. બંને પુત્રો ખૂબ હોશિયાર હતા. બંને પુત્રો શહેરમાં ગયા અને ત્યાં જઈને ખૂબ મહેનત કરવા લાગ્યા. લગભગ 6 મહિના સુધી મહેનત કરી અને ખૂબ પૈસા કમાયા. ત્યારબાદ બંને દીકરાઓ ઘરે આવ્યા ત્યાં સુધીમાં તો એમણે ઘણું બધું ધન કમાઈ લીધું હતું. એટલે ઘરે આવીને બંને દીકરાઓ પિતાજીને કહેવા લાગ્યા કે પિતાજી, આ લ્યો પૈસા, આ પૈસા લઈને તમે શેઠજીનું લેણું ચૂકવી દો, કેમ કે અમે બંને ભાઈ શહેરમાંથી પૈસા કમાઈને લાવ્યા છીએ. પુત્રોની વાત સાંભળીને દીનાનાથજી એ પૈસા લઈને શેઠના ઘર તરફ ચાલવા લાગ્યા. શેઠના ઘરે જઈ રહ્યા હતા ત્યારે જ રસ્તામાં ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર આવ્યું. એટલે દીનાનાથજી મંદિરમાં ગયા અને ભગવાનને પ્રણામ કર્યા અને ત્યારબાદ શેઠના ઘર તરફ ચાલવા લાગ્યા. હવે દીનાનાથજીએ શેઠના ઘરે પહોંચીને એને પ્રણામ કર્યા. એટલે શેઠજીએ પૂછ્યું કે બોલો દીનાનાથ, શા માટે આવ્યા છો? શું તમારે હજુ વધારે પૈસાની જરૂરિયાત પડી છે? એટલે દીનાનાથજી કહેવા લાગ્યા કે નહીં શેઠજી, મારે પૈસાની કોઈ જરૂરિયાત નથી રહી, પરંતુ હું તો તમારા પૈસા ચૂકવવા આવ્યો છું. ત્યારબાદ શેઠજીએ પોતાનું ખાતું ખોલ્યું અને તારીખ જોઈને હિસાબ લગાવ્યો અને દીનાનાથને કહેવા લાગ્યા કે ભાઈ, મારે તમારી પાસેથી આટલા રૂપિયા લેવાના છે. એટલે દીનાનાથે તરત જ પોતાના કુર્તામાંથી પૈસા કાઢ્યા અને વ્યાજ સહિત જેટલા પૈસા થતા હતા એટલા શેઠજીને ચૂકવી દીધા.
ત્યારબાદ શેઠજીએ હિસાબ ક્લિયર કરીને એક ચિઠ્ઠી બનાવી અને એ ચિઠ્ઠીમાં એવું લખ્યું કે આજના દિવસે મને મારા બધા જ પૈસા વ્યાજ સહિત પાછા આપી દીધા છે, હવે મારું તમારા પર કોઈ લેણું નથી રહ્યું. આવું લખીને શેઠજીએ ચિઠ્ઠી દીનાનાથને આપી અને કહેવા લાગ્યા કે લ્યો ભાઈ, તમે આ ચિઠ્ઠી સરખી રીતે વાંચી લ્યો. એટલે દીનાનાથજીએ કહ્યું કે કંઈ વાંધો નહીં શેઠજી, તમે જે લખ્યું હશે એ સાચું જ લખ્યું હશે. મને તો વાંચતા લખતા આવડતું નથી અને મને તમારા પર પૂરો ભરોસો છે. ત્યારે દીનાનાથના આવા વચન સાંભળ્યા ત્યારે શેઠના મનમાં લાલચ આવી અને એ વિચારવા લાગ્યો કે હું આના અભણ હોવાનો ફાયદો ઉઠાવી લઉં, કેમ કે આને વાંચતા લખતા તો આવડતું નથી, એટલા માટે હું એને એક ખોટી ચિઠ્ઠી બનાવીને આપી દઉં છું, એટલે હું આની પાસેથી બીજી વાર પૈસા વસૂલ કરી શકીશ. જ્યારે આ શેઠના મનમાં પાપ આવ્યું એટલે એણે પહેલા બનાવેલી ચિઠ્ઠી પોતાના ખાતામાં રાખી દીધી અને એક બીજી ચિઠ્ઠી લખી અને દીનાનાથજીને આપી દીધી. ત્યારબાદ શેઠજી કહેવા લાગ્યા કે દીનાનાથજી, આ ચિઠ્ઠી સંભાળીને રાખજો. દીનાનાથ ખૂબ જ સીધા સાદા અને ભોળા વ્યક્તિ હતા, એટલે એણે એ ચિઠ્ઠી પોતાના કુર્તાના ખિસ્સામાં મૂકી દીધી અને ત્યાંથી નીકળી ગયા અને સીધા જ ભગવાન શ્રી કૃષ્ણના મંદિરે પહોંચી ગયા. મંદિરે પહોંચીને એણે શેઠજીએ આપેલી ચિઠ્ઠી ભગવાનના ચરણમાં મૂકી અને એ ભગવાનની સેવામાં લાગી ગયા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો એટલે શેઠજીએ વિચાર્યું કે હવે દીનાનાથજી પાસેથી બીજી વાર પૈસા વસૂલ કરવાનો સમય આવી ગયો છે. આવું વિચારીને એ શેઠજીએ પોતાના માણસને દીનાનાથના ઘરે મોકલ્યો અને એવો સંદેશ મોકલ્યો કે થોડા સમય પહેલા તમે શેઠજી પાસેથી પૈસા લીધા હતા, એ પૈસા હજુ સુધી કેમ પાછા જમા નથી કરાવ્યા? તમારા પર વ્યાજ ઘણું વધવા લાગ્યું છે. જ્યારે દીનાનાથના ઘરે આ વ્યક્તિએ આવો સંદેશ આપ્યો એટલે દીનાનાથના દીકરાઓએ એના પિતાજીને પૂછ્યું કે પિતાજી, અમે જે પૈસા તમને આપ્યા હતા, શું એ પૈસા તમે શેઠજીને પાછા નથી આપ્યા? પોતાના પુત્રોની આવી વાત સાંભળીને દીનાનાથ કહેવા લાગ્યા કે નહીં દીકરા, હું તો શેઠજીનો બધો જ હિસાબ એ દિવસે જ પૂરો કરીને આવ્યો હતો. હિસાબ કર્યા બાદ એમણે મને એક ચિઠ્ઠી આપી હતી. એટલે દીનાનાથના દીકરાઓ વિચારવા લાગ્યા કે એવું બની શકે છે કે કદાચ શેઠજીથી કોઈ ભૂલ થઈ હોય. એટલે તમે એક કામ કરો પિતાજી, તમે એની પાસે જાઓ અને એને એવું કહેજો કે મેં તો તમારો પૂરો હિસાબ કરી દીધો છે, તો પછી તમે મારા ઘરે તમારો માણસ કેમ મોકલ્યો છે? મિત્રો, દીનાનાથ ફરી વાર શેઠજીના ઘરે પહોંચ્યા અને કહેવા લાગ્યા કે શેઠજી, મેં તો તમારો બધો જ હિસાબ કરી દીધો છે, તો પછી તમે તમારો માણસ મારા ઘરે કેમ મોકલ્યો હતો? શેઠજીના મનમાં તો પહેલાથી જ લાલચ ભરેલી હતી, એટલે એ આ ભોળા વ્યક્તિને જોઈને એની પાસેથી બીજી વાર પૈસા વસૂલ કરવા માંગતો હતો. લાલચમાં વશીભૂત થઈને શેઠજી તરત કહેવા લાગ્યો કે નહીં નહીં ભાઈ, હજુ સુધી તમે મને એ પૈસા પાછા નથી આપ્યા. એટલે દીનાનાથ કહેવા લાગ્યા કે અરે શેઠજી, તમે સરખું યાદ કરો, મેં તમને પૈસા આપ્યા હતા અને ત્યારબાદ તમે મને એક ચિઠ્ઠી આપી હતી. આટલું સાંભળતા જ શેઠજી ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે મને એવું લાગે છે કે તમારી યાદ શક્તિ કમજોર થઈ ગઈ છે. તમે હવે વૃદ્ધ થઈ ગયા છો, એટલા માટે તમને યાદ નથી આવી રહ્યું. તમે કોઈ બીજાને પૈસા આપ્યા હશે અને તમે એવું વિચારી રહ્યા છો કે એ પૈસા તમે મને આપ્યા હતા. તમે તો મારી પાસે હજુ સુધી ક્યારેય આવ્યા જ નથી. તમે સારી રીતે યાદ કરો અને 2 દિવસની અંદર મને મારા પૈસા મળી જવા જોઈએ, અને જો 2 દિવસમાં મારા પૈસા મને નહીં મળે તો હું તમારા વિરુદ્ધમાં કોર્ટમાં કેસ કરી દઈશ. શેઠની આવી વાત સાંભળીને દીનાનાથ કહેવા લાગ્યા કે શેઠજી, તમારે જે કરવું હોય એ કરો. હું તો બસ એટલું જ જાણું છું કે મેં તમને પૈસા આપી દીધા છે અને હવે હું બીજી વાર એક પૈસો પણ નહીં આપું. આટલું કહીને દીનાનાથજી ત્યાંથી નીકળી ગયા અને મંદિરમાં બેસીને ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરવા લાગ્યા. મિત્રો, બીજા દિવસે સવારે શેઠજી કોર્ટમાં ગયા અને એમણે દીનાનાથ વિરુદ્ધ કેસ કરી દીધો. ત્યારબાદ કોર્ટમાંથી વોરંટ આવી, જેમાં એવું લખ્યું હતું કે અમુક અમુક તારીખે તમારે કોર્ટમાં હાજર થવું પડશે અને તમારે એ જણાવવું પડશે કે તમે આ શેઠજીના પૈસા શા માટે પાછા નથી આપી રહ્યા. મિત્રો, હવે એ દિવસ પણ આવી ગયો
જે દિવસે કેસની તારીખ હતી. હવે દીનાનાથ અને શેઠજી બંને કોર્ટમાં પહોંચી ગયા. સામે જજ સાહેબ બેઠા હતા. જ્યારે જજ સાહેબે પૂછ્યું કે દીનાનાથ, તમે હજુ સુધી શેઠજીના પૈસા કેમ નથી આપ્યા? ત્યારે દીનાનાથ કહેવા લાગ્યા કે જજ સાહેબ, મેં તો એના એક એક રૂપિયાનો હિસાબ કરી દીધો છે અને કોણ જાણે શા માટે શેઠજી કોઈ કારણ વગર જ મારા પર દોષ લગાવી રહ્યા છે. ત્યારે જજ સાહેબે પૂછ્યું કે દીનાનાથ, જ્યારે તમે શેઠજીને પૈસા આપ્યા હતા ત્યારે તમે શેઠની પાસેથી કોઈ સબૂત લીધું હતું? ત્યારે દીનાનાથ કહેવા લાગ્યા કે સાહેબ, મેં જ્યારે શેઠને પૈસા આપ્યા હતા ત્યારે શેઠજીએ મને એક ચિઠ્ઠી આપી હતી. એટલે જજ સાહેબે એવું પૂછ્યું કે ચિઠ્ઠી ક્યાં છે, મને બતાવો. ત્યારે દીનાનાથજીએ પોતાના કુર્તાના ખિસ્સામાંથી એ ચિઠ્ઠી કાઢી અને જજ સાહેબને આપી દીધી. જ્યારે જજ સાહેબે ચિઠ્ઠી જોઈ ત્યારે એ ચિઠ્ઠી જોઈને જજ સાહેબ કહેવા લાગ્યા કે ભાઈ, આમાં તો એવું કાંઈ નથી લખ્યું જેનાથી એ ખબર પડી શકે કે તમે શેઠના પૈસા ચૂકવી દીધા છે. મિત્રો, જજ સાહેબની આવી વાત સાંભળીને દીનાનાથ રડવા લાગ્યા અને રડતા રડતા કહેવા લાગ્યા કે જજ સાહેબ, મને આ શેઠજીએ જે ચિઠ્ઠી આપી હતી એ મેં તમને બતાવી છે. આનાથી આગળ હું કાંઈ નથી જાણતો. એટલે જજ સાહેબ કહેવા લાગ્યા કે દીનાનાથજી, મને એ જણાવો કે જ્યારે તમે આ શેઠજીને પૈસા આપ્યા હતા ત્યારે એ સમયે તમારા બંને સિવાય ત્રીજું કોઈ ત્યાં મોજૂદ હતું? જજની વાત સાંભળીને દીનાનાથ કહેવા લાગ્યા કે જજ સાહેબ, એ સમયે અમારા બંને સિવાય બાંકે બિહારી મોજૂદ હતા અને મેં આને પૈસા આપ્યા એ બાંકે બિહારીજીએ જોયું છે. જ્યારે દીનાનાથજીએ આવું કહ્યું એટલે જજ સાહેબ વિચારવા લાગ્યા કે જ્યારે આણે પૈસા આપ્યા હશે ત્યારે કોઈ બાંકે બિહારી નામનો વ્યક્તિ મોજૂદ હશે. એ જજ સાહેબને એવી ખબર નહોતી કે જે બાંકે બિહારીની વાત દીનાનાથ કરી રહ્યા છે એ ભગવાનની વાત કરી રહ્યા છે. ત્યારબાદ જજ સાહેબે બાંકે બિહારી નામની વોરંટ કઢાવી અને કોર્ટમાં મોજૂદ પોતાના સિપાહીઓને કહ્યું કે આ વોરંટ લઈને દીનાનાથના ગામમાં જાઓ અને એ બાંકે બિહારીને વોરંટ આપો. આટલું કહીને ફરી 3 દિવસ બાદ અદાલતમાં ફરીથી હાજર થવાનું છે. આવું કહીને જજ સાહેબે દીનાનાથ અને શેઠજીને ઘરે મોકલી દીધા. બીજા દિવસે એ સિપાહી બાંકે બિહારીના નામનું વોરંટ લઈને ગામમાં પહોંચી ગયો, પરંતુ સિપાહીને આ ગામમાં બાંકે બિહારી નામનો કોઈ વ્યક્તિ ન મળ્યો. હવે સિપાહી બાંકે બિહારીને શોધી શોધીને થાકી ગયો અને જ્યારે એ ગામની બહાર નીકળી રહ્યો હતો ત્યારે જ એને સામેથી એક બાળક આવતો દેખાયો. એટલે સિપાહી એ બાળકને પૂછવા લાગ્યો કે બેટા, બાંકે બિહારીજીનું ઘર ક્યાં છે? ત્યારે એ બાળકે મંદિર તરફ ઈશારો કરીને કહ્યું કે સાહેબ, પેલું મંદિર જોઈ રહ્યા છો ને, ત્યાં જ બાંકે બિહારીજી રહે છે. બાળકની વાત સાંભળીને સિપાહી વિચારવા લાગ્યો કે કદાચ કોઈ મંદિરનો પૂજારી હશે જેનું નામ બાંકે બિહારી હશે. આવું વિચારીને સિપાહી મંદિરના ગેટ પર પહોંચી ગયો અને મંદિરનો દરવાજો ખખડાવ્યો. એટલે મંદિરનો પૂજારી બહાર આવ્યો અને હાથ જોડીને કહેવા લાગ્યો કે શું વાત છે સાહેબ, કોને શોધી રહ્યા છો? પૂજારીની વાત સાંભળીને સિપાહી કહેવા લાગ્યો કે શું બાંકે બિહારીજી અહીંયા રહે છે? એટલે પૂજારી કહેવા લાગ્યો કે હા સાહેબ, બાંકે બિહારીજી અહીંયા જ રહે છે. ત્યારે સિપાહી પૂછવા લાગ્યો કે તમે કોણ છો? એટલે પૂજારીએ કહ્યું કે હું બાંકે બિહારીનો સેવક છું. આટલું સાંભળતા જ સિપાહીએ પેલી વોરંટ પૂજારીને આપી દીધી અને કહ્યું કે લ્યો ભાઈ, આ તમારા માલિકની વોરંટ છે, કોર્ટમાંથી આવી છે અને તમે આ ચિઠ્ઠી પર સાઇન કરી દો, મારે જવું છે. મિત્રો, પૂજારીએ કંઈ પણ વિચાર્યા વગર એ ચિઠ્ઠી પર સાઇન કરી દીધી અને સાઇન કરાવ્યા બાદ સિપાહી ત્યાંથી નીકળી ગયો. પરંતુ સિપાહી એટલો ઉતાવળમાં હતો કે પૂજારી હજુ કંઈક પૂછવા માંગતો હતો એ પણ ન પૂછી શક્યો. ત્યારે પૂજારીજી વિચારવા લાગ્યા કે બાંકે બિહારીજીના નામનું વોરંટ, આખરે આવું વોરંટ કોર્ટમાંથી કેમ આવ્યું હશે? જ્યારે વોરંટ ખોલ્યું ત્યારે એને ખબર પડી કે આ વોરંટ તો દીનાનાથના કારણે બાંકે બિહારી પાસે આવ્યો છે. ત્યારબાદ પૂજારીએ આ વોરંટ બાંકે બિહારીજીની મૂર્તિના ચરણોમાં રાખી દીધું અને બાંકે બિહારીજીની મૂર્તિ સામે હાથ જોડીને કહેવા લાગ્યો
કે હે પ્રભુ, તમારા ભક્તએ તમારા પર વિશ્વાસ કરીને તમારી ગવાહી માટે કોર્ટમાંથી વોરંટ જારી કરાવ્યું છે, એટલે હે પ્રભુ, તમારો ભક્ત દીનાનાથ ખૂબ ભોળો છે, એને એ પણ ખબર નથી કે પથ્થરની મૂર્તિ ક્યારેય કોઈની ગવાહી નથી આપતી. એટલે હે પ્રભુ, તમે તમારા એ ભોળા ભક્તનો વિશ્વાસ નહીં તોડતા અને એવો કોઈ ચમત્કાર જરૂર કરજો જેનાથી તમારા ભક્તની લાજ રહી જાય અને એનો તમારા પ્રત્યે જે વિશ્વાસ છે એ સદૈવ બનેલો રહે. આવી પ્રાર્થના કરીને પૂજારી ત્યાંથી નીકળી ગયો. બીજો દિવસ થયો એટલે પૂજારીએ ભગવાનની મૂર્તિને સ્નાન કરાવ્યું અને સ્નાન કરાવ્યા બાદ પૂજારીએ મૂર્તિ સામે થોડા વસ્ત્રો રાખી દીધા અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે હે ભગવાન, તમારી સામે ઘણા બધા વસ્ત્રો રાખેલા છે, તમને જે પસંદ આવે એ પહેરી લેજો, પરંતુ તમારા એ ભોળા ભક્તની ગવાહી આપવા કોર્ટમાં જરૂર પહોંચી જાજો. આવું કહીને પૂજારી મંદિરમાંથી બહાર નીકળી ગયો. આ બાજુ જ્યારે કોર્ટમાં જવાનો સમય થયો એટલે દીનાનાથ સૌથી પહેલા ભગવાનના મંદિરે ગયા, ભગવાનને પ્રણામ કર્યા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમને તો ખબર છે કે મેં શેઠજી પાસેથી જે પૈસા લીધા હતા એ પૈસા મેં એને પાછા આપી દીધા છે, પરંતુ એ શેઠજી મારા પર ખોટો આરોપ લગાવી રહ્યા છે અને અદાલતમાં એ મને બેઈમાન સિદ્ધ કરવા માગે છે. એટલા માટે હે પ્રભુ, તમે કોર્ટમાં જરૂર આવજો અને જે સત્ય છે એ વાત સાક્ષાત જણાવી દેજો. ભગવાનની મૂર્તિ સામે આવી પ્રાર્થના કરીને દીનાનાથ કોર્ટમાં જવા નીકળી ગયા. થોડા સમય બાદ એ કોર્ટમાં પહોંચી ગયા અને કોર્ટની કાર્યવાહી શરૂ કરવા માટે જજ સાહેબ ખુરશી પર બેસી ગયા અને જજ સાહેબે દીનાનાથને કહ્યું કે દીનાનાથજી, તમારા ગવાહ બાંકે બિહારી ક્યાં છે? એટલે દીનાનાથજી કહેવા લાગ્યા કે જજ સાહેબ, એ આવતા જ હશે. એટલે જજ સાહેબે ઓર્ડર કર્યો કે બાંકે બિહારીને બોલાવો અને જ્યારે અવાજ લગાવવામાં આવ્યો કે બાંકે બિહારી હાજર હો, ત્યારે પાછળથી એક અવાજ આવ્યો કે જી સાહેબ, હું આવી ગયો છું. શેઠજીએ જ્યારે આવો અવાજ સાંભળ્યો એટલે એ વિચારવા લાગ્યા કે જ્યારે દીનાનાથે મને પૈસા આપ્યા હતા ત્યારે તો ત્યાં કોઈ નહોતું, તો પછી આ વ્યક્તિ ક્યાંથી આવી ગયો? જજ સાહેબે જ્યારે પાછળથી આવેલા અવાજ તરફ જોયું તો એણે જોયું કે એક વૃદ્ધ વ્યક્તિ કોર્ટ તરફ આવી રહ્યો છે. એના કપડાં ફાટેલા હતા અને ગળામાં રુદ્રાક્ષની માળા હતી. એના ચહેરા પર એક અલગ વિલક્ષણ તેજ હતું. આ જજ સાહેબે પોતાના જીવનકાળમાં ઘણા બધા લોકોને જોયા હતા, પરંતુ જે તેજ આ વૃદ્ધ વ્યક્તિના ચહેરા પર હતું, આવો તેજસ્વી વ્યક્તિ એણે આજ સુધી ક્યાંય જોયો નહોતો. જ્યારે આ વૃદ્ધ વ્યક્તિ જજ સાહેબની સામે આવીને ઊભો રહી ગયો ત્યારે જજ સાહેબે પૂછ્યું કે શું તમારું નામ બાંકે બિહારી છે? એટલે આ વૃદ્ધ વ્યક્તિ કહેવા લાગ્યો કે હા જજ સાહેબ, મારું નામ બાંકે બિહારી છે. એટલે જજ સાહેબે બીજો સવાલ કર્યો કે દીનાનાથજીએ આ શેઠને પૈસા પાછા આપ્યા હતા એ સમયે તમે ત્યાં મોજૂદ હતા? એટલે આ વ્યક્તિએ કહ્યું કે હા, હું ત્યાં મોજૂદ હતો અને દીનાનાથજીએ તો વ્યાજ સહિત બધા જ પૈસા મારી સામે જ પાછા આપ્યા હતા. જ્યારે આ વ્યક્તિની વાતો શેઠજીએ સાંભળી એટલે શેઠજી કહેવા લાગ્યા કે જજ સાહેબ, આ વૃદ્ધ વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે. એટલે જજ સાહેબે કહ્યું કે શેઠજી, જ્યારે તમને બોલવાનો મોકો આપવામાં આવે ત્યારે જ તમે બોલજો, વચ્ચે બોલીને અદાલતની કાર્યવાહીમાં વિઘ્ન ઉત્પન્ન ન કરો. જજની વાત સાંભળીને શેઠજી શાંત થઈને ઊભા રહી ગયા. ત્યારબાદ જજ સાહેબે આ વૃદ્ધ વ્યક્તિ તરફ જોઈને ત્રીજો સવાલ કર્યો કે તમે એવું જણાવ્યું કે જ્યારે દીનાનાથે પૈસા પાછા આપ્યા હતા ત્યારે તમે ત્યાં મોજૂદ હતા અને તમારી સામે જ દીનાનાથે શેઠજીના પૈસા પાછા આપ્યા છે. શું આ વાતનું તમારી પાસે કોઈ સબૂત છે? ત્યારે આ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે હા, બિલકુલ છે, મારી પાસે આ વાતનું સબૂત મોજૂદ છે. એટલે જજે પૂછ્યું કે શું સબૂત છે? ત્યારે આ વૃદ્ધ વ્યક્તિ કહેવા લાગ્યો કે જજ સાહેબ, શેઠજી જ્યાં બેસે છે એની ડાબી તરફ એક અલમારી છે અને એ અલમારીની અંદર 3 ખાના છે અને એ અલમારીના વચ્ચેના ખાનામાં એક લાલ રંગની ખાતાની બુક રાખી છે. એ બુકના 45મા નંબરના પેજ પર એક ચિઠ્ઠી છે જેમાં લખ્યું છે કે દીનાનાથજીએ મારા બધા જ પૈસા વ્યાજ સહિત પાછા આપી દીધા છે
અને હવે મારું દીનાનાથ પર કોઈ પણ પ્રકારનું લેણું બાકી નથી રહ્યું. ત્યારે જજ સાહેબે શેઠજીને પૂછ્યું કે શું તમારા ઘરમાં કોઈ આવી અલમારી છે? એટલે શેઠ કહેવા લાગ્યો કે હા સાહેબ, મારા ઘરમાં એક અલમારી છે. એટલે જજ સાહેબે શેઠ પાસેથી એ અલમારીની ચાવી માગી અને એ ચાવી સિપાહીને આપીને એવું કહ્યું કે તમે અત્યારે જ શેઠના ઘરે જાઓ અને એ જોઈ આવો કે જે આ બાકે બિહારી કહી રહ્યા છે એ વાત સત્ય છે કે ખોટી, અને એના કહ્યા અનુસાર એ અલમારીમાં કોઈ ખાતાની બુક હોય તો સાથે લેતા આવજો. મિત્રો, જજનો આદેશ મળતા જ સિપાહી શેઠના ઘરે પહોંચી ગયો અને એ ખાતાની બુક લઈ આવ્યો અને જજ સાહેબને આપી દીધી. જ્યારે જજ સાહેબે આ બુક ખોલી ત્યારે એ બુકમાંથી પેલી ચિઠ્ઠી નીકળી, જે ચિઠ્ઠી શેઠજીએ દીનાનાથને પૈસા જમા કરાવતી વખતે આપી હતી. અને જ્યારે એને ખબર પડી કે દીનાનાથને વાંચતા લખતા નથી આવડતું, ત્યારે શેઠજીએ આ ચિઠ્ઠી પોતાની બુકમાં મૂકી દીધી અને બીજી ખોટી ચિઠ્ઠી બનાવીને દીનાનાથને પકડાવી હતી. જ્યારે જજ સાહેબે આ ચિઠ્ઠી વાંચી એટલે જજ સાહેબ આખો મામલો સમજી ગયા કે શેઠજી જૂઠું બોલી રહ્યો છે. એટલે જજ સાહેબે શેઠને પૂછ્યું કે તમે દીનાનાથ પર ખોટો આરોપ કેમ લગાવ્યો? ત્યારે શેઠ હાથ જોડીને જજ પાસે માફી માંગવા લાગ્યો અને બધી જ સાચી વાત જણાવી દીધી. ત્યારે જજ સાહેબે સિપાહીઓને આદેશ આપ્યો કે આ શેઠને ગિરફ્તાર કરીને એને જેલમાં મોકલી દો અને દીનાનાથને સન્માનપૂર્વક છોડી મૂકવામાં આવે. ત્યારબાદ જજ સાહેબે બાકે બિહારીજીને ધન્યવાદ આપવા માટે જ્યારે એની તરફ જોયું ત્યારે બિહારીજી ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. એટલે જજ સાહેબે દીનાનાથને પૂછ્યું કે બિહારીજી ક્યાં ગયા? એટલે દીનાનાથ કહેવા લાગ્યા કે સાહેબ, એને તો ઘણા બધા કામ હોય છે, એના ઘણા બધા મંદિર છે અને ઘણા બધા સેવક છે અને એને બધાયનું ધ્યાન રાખવું પડે છે, એટલા માટે એ નીકળી ગયા હશે. એટલે જજ સાહેબે કહ્યું કંઈ વાંધો નહીં, હવે તમે પણ તમારા ઘરે જઈ શકો છો. હવે જજ સાહેબે અદાલતની કાર્યવાહી સમાપ્ત કરી. કાર્યવાહી સમાપ્ત થયા બાદ જજ સાહેબે એ જ સિપાહીને બોલાવ્યો જે બિહારીજીને વોરંટ આપવા માટે એના ઘરે ગયો હતો. હવે એ સિપાહીને જજ સાહેબે કહ્યું કે ભાઈ, મારે એ વૃદ્ધ વ્યક્તિ બાકે બિહારીજીને મળવું છે. એટલે સિપાહી કહેવા લાગ્યો કે સાહેબ, હવે શું રહી ગયું છે? હવે તમે શા માટે એને મળવા માંગો છો? એટલે જજે કહ્યું કે ભાઈ, આજે મારા હાથે પાપ થવાથી બચી ગયું છે, નહીતર આજે હું આ નિર્દોષ દીનાનાથને સબૂતોના અભાવમાં સજા આપી દેત. પરંતુ આજે એ વૃદ્ધ વ્યક્તિએ આવીને મને આ પાપ કરવાથી બચાવ્યો છે, એટલા માટે હું એને મળીને એને ધન્યવાદ આપવા માંગુ છું. અને એને મળવાનું બીજું કારણ એ છે કે જ્યારથી મેં એ વ્યક્તિને જોયા છે ત્યારથી મારું મન વ્યાકુળ રહે છે. જજ સાહેબની વાત સાંભળીને સિપાહી કહેવા લાગ્યો કે સાહેબ, તમે સાચું કહી રહ્યા છો. મેં પણ અદાલતમાં ઘણા બધા ગવાહોને જોયા છે, પરંતુ આજે આ વ્યક્તિ ગવાહી આપવા આવ્યા હતા એના જેવા વ્યક્તિ તો આજ સુધી મેં ક્યારેય નથી જોયા. ત્યારે જજ સાહેબ કહે છે કે ભાઈ, તું હવે વધારે વાર ન લગાવ અને મને એના ઘરે લઈ જા. મિત્રો, આવી રીતે આ સિપાહી જજ સાહેબને બાકે બિહારીજીને મળવા માટે જ્યાં બાકે બિહારીજીનું મંદિર હતું ત્યાં પહોંચી ગયા. જ્યારે બંનેએ મંદિરમાં પ્રવેશ કર્યો તો જજ સાહેબ અને સિપાહી બંને એ જોઈને હેરાન રહી ગયા, કેમ કે મંદિરની મૂર્તિની છબી અને આજે જે વ્યક્તિ અદાલતમાં ગવાહી આપવા આવ્યો હતો એની છબી એક સમાન હતી. જજ સાહેબ આ જોઈને હેરાન રહી ગયા. એટલે જજ સાહેબે સિપાહીને કહ્યું કે ભાઈ, તે વોરંટ કોને આપ્યું હતું? ત્યારે સિપાહી કહેવા લાગ્યો કે સાહેબ, મેં વોરંટ તો એક નોકરને આપ્યું હતું. જ્યારે મેં એ વ્યક્તિને પૂછ્યું કે તમે કોણ છો, ત્યારે એણે મને એવું જણાવ્યું કે હું બિહારીજીનો સેવક છું. ત્યારે જજ સાહેબે સિપાહીને કહ્યું કે અત્યારે એ સેવક ક્યાં છે, એને અત્યારે જ મારી પાસે બોલાવો. ત્યારબાદ સિપાહી પૂજારીને શોધીને જજ સાહેબ પાસે લાવ્યો. એટલે જજ સાહેબે પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે પૂજારીએ કહ્યું કે સાહેબ, હું તો બાકે બિહારીજીનો સેવક છું. એટલે જજ સાહેબે કહ્યું કે તમારા માલિક બિહારી ક્યાં છે? હું એને મળવા માંગુ છું. ત્યારે પૂજારીએ મૂર્તિ તરફ ઈશારો કરીને કહ્યું કે સાહેબ, બિહારીજી તમારી સામે જ છે. આ મંદિરમાં જે મૂર્તિ છે
એ જ બાંકે બિહારીજીની મૂર્તિ છે અને આ મૂર્તિ જ અમારા ભગવાન શ્રી કૃષ્ણ બાંકે બિહારીજી છે. મિત્રો, જ્યારે જજ સાહેબે પૂજારીના આવા વચનો સાંભળ્યા એટલે એ બધું જ સમજી ગયા હતા. એને ખબર પડી ગઈ હતી કે આજે મારી અદાલતમાં કોઈ બીજું નહીં પરંતુ સ્વયં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તની ગવાહી આપવા આવ્યા હતા. મિત્રો, આ વાતની ખબર પડતા જ આ જજ સાહેબે બધું જ છોડી દીધું. પોતાની નોકરી, ઘર, પરિવાર બધું જ છોડીને વૃંદાવનમાં આવી ગયા અને ત્યારથી આજ સુધી એ બાંકે બિહારી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરીને વૃંદાવનની ગલીઓમાં ફરતા રહે છે. કોઈએ સત્ય કહ્યું છે કે આસ્થા સાચી હોય અને તમારી અંદર કોઈ પણ જાતનું છળ કપટ ન હોય તો તમારી મદદ કરવા માટે ભગવાનને પણ આવવું પડે છે. ભગવાન કહે છે કે જેનું મન નિર્મળ છે, જેની ભાવનાઓ શુદ્ધ છે, એવા ભક્તો જ ભગવાનને પ્રિય હોય છે. જે લોકો છળ કપટ કરે છે એવા લોકો ભગવાનના શત્રુ હોય છે. જે ભગવાનના ભક્તનો શત્રુ હોય છે એવા લોકોને ભગવાન ક્યારેય ક્ષમા નથી કરતા. ભગવાન એવા લોકોને જ દેખાય છે જેનો વિશ્વાસ ભગવાન પ્રત્યે અતૂટ હોય છે. મિત્રો, આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.